પાલનપુર અંબાજી હાઈવે પર આવેલી ધનિયાના ચોકડીથી શહેરમાં પ્રવેશતો મુખ્ય માર્ગ છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। પાલનપુરના ધનિયાણા ચોકડીથી શહેરમાં પ્રવેશતા આ મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ કામ પૂર્ણ થયા બાદ પણ તંત્ર દ્વારા માર્ગને સમથળ કરવામાં નથી આવ્યો, જેના કારણે છેલ્લા 1 વર્ષથી સ્થાનિક વેપારીઓ, વાહન ચાલકો અને હજારો નાગરિકો તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બની રહ્યા છે। આ માર્ગ પર દિવસભર ધૂળના ગોટે ગોટા ઉડી રહ્યા છે, જેના કારણે વેપારીઓની દુકાનોમાં માલ સામાન પર ધૂળની જાડી પડતો જામી ગઈ છે। આ સ્થિતિના કારણે ગ્રાહકો દુકાનોમાં આવવાનું ટાળી રહ્યા છે અને વેપારીઓનો ધંધો રોજગાર સંપૂર્ણ પ્રભાવિત થયો છે। આખો વિસ્તાર રસ્તો નહીં પરંતુ ધૂળનું મેદાન બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તૂટેલા માર્ગ અને ઊંડા ખાડાઓના કારણે દરરોજ હજારો વાહન ચાલકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે। રોજિંદા ધોરણે પસાર થતી એસટી બસો, એમ્બ્યુલન્સ, સ્કૂલ વાહનો અને દ્વિચક્રી વાહનો સતત અકસ્માતની ભીતિ વચ્ચે હાલાકી ભોગવી રહ્યા છે। ધૂળની ડમરીઓના કારણે સ્થાનિકો અને વેપારીઓમાં શ્વાસ, આંખ અને વિવિધ એલર્જીની ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે। આ માર્ગ શહેરની આસપાસની અનેક સોસાયટીઓ અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય રસ્તો હોવા છતાં તંત્ર 1 વર્ષથી આ અધૂરું કામ પૂરું કરવામાં સાવ નિષ્ફળ નીવડ્યું છે। સરકારના કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ વચ્ચે લોકો ખાડા અને ધૂળથી ભરેલા રસ્તા ઉપર મુસાફરી કરવા લાચાર બન્યા છે, જે તંત્રની કામગીરી પર મોટા સવાલો ઊભા કરે છે। છેલ્લા 9-10 મહિનાથી આ પાલનપુરને મેન જોડતો માર્ગ છેક અંબાજીથી માંડીને પાલનપુર જવા માટેનો મેન જોડતો માર્ગ છે, ધનિયાણા ચોકડીથી માલણ દરવાજાનો। તો આનું ગટર લાઇનનું કામકાજ માટે ખોદ્યો હતો, એના પછી ગટર લાઇનનું કામ પતી ગયું, પણ હજુ સુધી અમે વારંવાર રજૂઆત કરી, નગરપાલિકા, જિલ્લા પંચાયત, કલેક્ટર સાહેબને બી અમે આવેદન આપેલું છે, પણ હજુ સુધી આ રસ્તાનો કોઈ નિકાલ આવ્યો નથી। અને હવે આગામી 1-8 મહિનાની અંદર ભાદરવીનો મેળો બી અત્યારે અંબાજીમાં થશે, તો મેન માર્ગ છે અંબાજી જવા માટે, તો અહીંયાથી પબ્લિકની અવર જવર અહીંયા બહુ હોય છે। તો હજુ સુધી આ રસ્તા ખોદેલો છે, તો અહીંયા ચાલવા માટે અત્યારે અમારે દુકાનમાં તો બરાબર છે, ઘરાગીમાં બી એટલી મુશ્કેલી છે, અને પ્લસ અહીંયા રસ્તામાં લોકોને અવર જવર માટે બી એટલી તકલીફ પડી રહી છે। તો અમે રજૂઆત કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ રસ્તાનું સમારકામ થાય ને રસ્તો જે હતો એ રીતે કમ્પ્લીટ પાછો રિપેર થાય। ધનિયાણા ચોકડીનો મુખ્ય માર્ગ કે ધનિયાણા ચોકડીથી જે સિટીમાં જવાનો રસ્તો છે, આમ તો સિટીનો રસ્તો કહેવાનો છે, બાકી આજુબાજુના 40થી 50 ગામડાની અંદર જોડતો મુખ્ય માર્ગ કહેવાય રહ્યો। અહીંના વેપારીઓની એ પરિસ્થિતિ છે કે એક લાઇનના વેપારી બિચારા ટ્રાફિકમાં ફસાયેલા હોય છે, એક લાઇન ખાલી હોય છે, ખાલી લાઇનની અંદર બી ખાડા છે, તો કોઈ ગ્રાહકની અંદર કોઈ ગ્રાહક નથી, એમ કહો તો સાચી વાત છે। તમે અત્યારે ઇન્ટરવ્યૂ લેવા આવેલા છો તો જોઈ શકો છો કે અહીંયા આજુબાજુમાં કોઈ સાધન ઊભું રહે એ પરિસ્થિતિ નથી કે કઈ ગાડી પાર્ક કરીને ગ્રાહક તમારે ત્યાં વસ્તુ લેવા આવે, બરાબર। અમુક દુકાનો તો એવી છે, 5 કે 7 વેપારી તો એવા મેં જોયા છે કે એ પોતાની દુકાનો બંધ કરીને જતા રહ્યા, કે જે લોકોને સવારે લાઈન સોજી વેચવાવાળા વ્યક્તિઓ તો અહીંયા બંધ કરીને દુકાનો જતા રહ્યા, એ પરિસ્થિતિ છે। બીજું કે અહીંયા હવે તૈયારી છે, ભાદરવી પૂનમ આપણી તૈયારી છે, તો અહીંયા મુખ્ય માર્ગ છે, લગભગ અંબાજીની અંદર જે 50% પબ્લિક તો આ રસ્તેથી જ જાય છે, તો એ ટ્રાફિકની સમસ્યા હજુ વધવાની છે। તો અહીંયા તંત્રને કોઈ પોતાની આગવી કે પોતાની લઈને કે વસ્તુ રેડી કરી દઈએ, ફટાફટ એનું સમારકામ કરી અને રિપેરિંગ કરી દઈએ, તો એ પરિસ્થિતિ કોઈને હજુ દેખાતી જ નથી। અને વરસાદના તો એટલા હેરાન થયા છે કે વાત છોડો તમે। ખરા ઉનાળાની અંદર તો બધાએ સેપટ જ ગાધો છે વેપારીઓએ, અત્યારે ચોમાસાની અંદર ખાડાની અંદર પાણી ભરાયેલું છે, તો કદાચ મચ્છરના ઉપદ્રવ થઈને બધા રોગચાળામાં બી ના ફસાય। તો એ તંત્રને એટલી વિનંતી કરીએ કે ફટાફટ રોડનું સમારકામ કરી, હવે કામ પતી ગયું છે તો કેટલા દિવસ તમારે રોકાવાનું છે, હવે તો કામ પટાવો ને ભાઈ, જે હોય એને ફટાફટ પાર મૂકો, બસ એટલું જ કહેવા માંગીએ છીએ। આગામી દિવસોમાં જગવિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે દેશ વિદેશથી લાખો માઈ ભક્તો અંબાજી તરફ પદયાત્રા માટે નીકળશે અને આ જ મુખ્ય માર્ગનો ઉપયોગ કરશે। જો સમયસર આ રસ્તાનું સમારકામ પૂર્ણ કરવામાં નહીં આવે તો પદયાત્રીઓ અને યાત્રાળુઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તંત્રની આ નિષ્ક્રિયતા સામે સ્થાનિક વેપારીઓ અને રહીશોએ હવે આકરો મિજાજ બતાવ્યો છે। સ્થાનિકોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં અંતિમ ચેતવણી આપતા જણાવ્યું છે કે હવે તેમને વહીવટી તંત્રના પોલા આશ્વાસનો નથી જોઈતા, પણ જમીન પર તાત્કાલિક કામગીરી જોઈએ છે। જો વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સરકારી વિભાગની રહેશે। માલણ દરવાજાથી ધનિયાણા ચોકડી તરફની વધારે તો નહીં, પણ 100 થી 150 દુકાનો આવેલી છે। દરેક દુકાનદારોને લગભગ 50% તો કફની બીમારીના તૈયારી થઈ ગયેલા છે, ડૉક્ટરને દવા ખાય છે, પણ તો આ તંત્ર કોઈ હજુ જવાબ આપતું નથી। તો જેથી કરીને ભાદરવી પૂનમ પહેલાં રોડ કમ્પ્લીટ થઈ જાય તો ઘણું સારું છે। કેટલા સમય સુધી અમારે રાહ જોવાની રહેશે, એ હવે તંત્ર અમને જવાબ આપે।
ધનિયાના ચોકડીથી પાલનપુર શહેરની અંદર જવાનો આ એક મુખ્ય માર્ગ છે. અહીંયા આખો દિવસ ખૂબ જ વાહનોની અવરજવર રહે છે. અહીંથી અંબાજી જવાનો પણ મુખ્ય માર્ગ છે અને છેલ્લા 1 વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે. અહીંયા કામ ચાલે છે, બહુ કુકળ ગતિએ ચાલે છે અને તંત્ર હજી ઊંઘતું જ રહે છે. અહીંના જે વેપારીઓ છે એ પણ અહીંયા બહુ જ ખૂબ જ હેરાન થાય છે. તો સત્વરે આ રોડનું કામ ઝડપી પૂર્ણ થાય એવા પ્રયત્નો કરવા વિનંતી. વેપારીઓ અને વાહન ચાલકો પણ ખૂબ જ પરેશાન થાય છે. તો જલ્દીથી આ રોડનું કામ પૂર્ણ થાય એ અમારી સર્વ અહીંયા વેપારીઓની અને લોકોની અને વાહન ચાલકોની નમ્ર અરજ છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું વહીવટી તંત્ર ભાદરવી પૂનમના મેળો શરૂ થાય તે પહેલા આ રસ્તાને વાહન ચાલકો અને માઈ ભક્તો માટે સુરક્ષિત બનાવશે કે પછી કોઈ મોટી હોનારત કે અકસ્માતની રાહ જોશે? 1 વર્ષથી ધૂળ, કાદવ અને ખાડાઓની યાતના સહન કરી રહેલા વેપારીઓ અને નાગરિકો હવે એક સૂરે વચનો નહીં પણ રસ્તો જોઈએ ની માંગ કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે નિદ્રાધીન તંત્ર જાગે છે કે પછી પ્રજાનો આક્રોશ ધૂળમાં જ દબાઈ જાય છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર.